5 બે જોડીમાં કામ કરો, વિનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા તમારે આખો લેટર વાંચવાનો છે અને 3 કોલમમાં મુદ્દા લખવાના છે. માત્ર વિલેજ ફેરની વિગતો, માત્ર ટ્રેડ ફેરની વિગતો અને બંનેને લાગુ પડતી, માત્ર વિલેજ ફેરની વિગતો એટલે ગામડાના ફેરની વિગતો, ટ્રેડ ફેરની વિગતો એટલે ટ્રેડમાં જે મેળો થતો હોય એની વિગતો અને બંનેને લાગુ પડતી વિગતો. સ્ટડી ઇન ડિટેલ્સ ઇન એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં તમે ડિટેલ સ્ટડી કરો. ધ ટુ ફેર્સ હેવ સમ થિંગ્સ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ. બંને મેળામાં અમુક વસ્તુઓ સમાન છે અને અમુક અલગ છે. રાઇટ અ પેરેગ્રાફ. ફકરો લખો. શો what is similar by using words like and, also, to. Show what is different by using the word but. Two fairs have something similar and some different. બંને મેળામાં તમે વાંચ્યું લેટરની અંદર કેટલીક વસ્તુઓ સમાન છે. દાખલા તરીકે શોપનું હોવું, મેરીગો રાઉન્ડ અને કેટલીક વસ્તુઓ અલગ છે. તો તમારે વોટ ઇઝ સિમિલર એ એન્ડ, ઓલ્સો અને ટુનો ઉપયોગ કરી લખવાનું છે, જ્યારે બટનો ઉપયોગ કરીને જે જુદી પડતી વસ્તુઓ છે તે લખવાની છે. દાખલા તરીકે ઇન ધોલાવીરા એન્ડ ઇન ટ્રેડ ફેર વી સો મેરીગો રાઉન્ડ, અથવા તો there was a temple in village fair and in trade fair. Right? You can write like that way. There were people in trade fair and in our village fair. And in village fair. તો જ્યાં સરખું હોય ત્યાં એન્ડ, પણ જુદું પડતું હોય ત્યાં બટ. In village fair there was no electronic shop, but in trade fair we had electronic shop. તો એ રીતે અલગ પડતી વસ્તુને લખી નાખો અને શોધી કાઢો જોઈએ, એમાં લખી કાઢો જોઈએ